નમસ્કાર મિત્રો, વાતોનો વિહામો ચેનલ, હું ચેતન બુઆજી. આપણા વડીલો ખૂબ બુદ્ધિજીવી હતા, ખૂબ બુદ્ધિશાળી હતા. એમને એક એક કહેવતની રચના અનુભવ કર્યા પછી કરી હશે. અને તમારા ઘરે આપ ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો, પણ કહેવતો તમને વડીલ તમારા દાદા દાદી અથવા તો કોઈ વડીલ માણસ હશે એની પાસે સાંભળવા મળતી હશે કે એવું તમને સમજાવતા હોય કે ભાઈ 12 બુદ્ધિ 16 શાન અને 20 દુનિયાનું ભાન. તો એવી રીતે હમણાં મેં એક ઇન્ટરવ્યૂમાં એક સાંસારિક એકડીની ચર્ચા બહુ સરસ રીતે મેં કરેલી ને ઘણા બધા મિત્રોએ આ વિડીયો લાઈક પણ કર્યું હતું અને ઘણા બધાએ મને પર્સનલી મેસેજ કર્યો હતો કે ભાઈ ભુવાજી આ બધું ક્યાંથી શીખી લાવો છો. એટલે મેં જવાબ એવો આપ્યો કે ભાઈ વાંચન, ચિંતન અને મનન આ ત્રણ ભેગું થાય એટલે દુનિયાની અવકાશીય શક્તિઓ તમારામાં પ્રવેશતી જ હોય છે. સમય આપવો પડે. દુનિયા માટે 24 કલાક છે, મારા માટે પણ 24 કલાક છે. એવું તો છે ને એક પરમાત્મા મને 25મો કલાક કોઈક બોનસમાં આપે છે. પણ ભગવાનની ભક્તિની સાથે સાથે આ સંસારમાં આપણા થકી કોઈક માણસો, કોઈક બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય થાય એ જ હેતુથી જ્યારે તમારું બાળક અથવા તમે પોતે 18 વર્ષના થશો ત્યાં સુધી આ જગત તમારી ઉંમર ગણશે. જેવા 19 વર્ષના થયા એટલે તમારે જાતે ગણવાનું છે. ત્યાં સુધી તો જગત ગણતું જ હશે કે તમારો દીકરો 18 વર્ષનો થયો, એને કોઈ જગ્યાએ સગાઈનું નક્કી કર્યું, એને કોઈ જગ્યાએ નોકરીનું જોયું, આવી રીતે ચર્ચાઓ થતી હોય. ઓ ગણીશ એટલે હું ગણીશ. જેવું આપ ગણવાનું ચાલુ કરશો એટલે તરત 20, એ 20નો હું 20 તરીકે ગણતરી કરી શકે. સંસાર રૂપી ઝેર કોઈ મેણા ટોણા હોય, કોઈના કટાક્ષ હોય કે ભાઈ આ કામ ધંધો નથી કરતા ને આવા છે ને તેવા છે ને ફલાણું ઢીકણું, આ સંસાર રૂપી વાતોનું વિષ આપ સહન કરી લેશો. કેટલા વર્ષ સુધી પીવાનું છે? તો 21, 22, 23, 24, 25મા વર્ષે એને પચાવવાની વાત છે. 20, 25 અને પછીના જે 5 વર્ષ છે 26, 27, 28, 29 અને પછી 30. તમે 20 પચાવતો શીખી ગયા એના પછી તમે તરી શકશો આ સંસાર રૂપી ભવસાગર. તમે તરો તો તમારે કેટલાને તારવાના છે? તો 31, 32, 33, 34, 35 એમ કરતા 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 તમે ચાલશો જગતમાં 40. તમે જ્યારે જગતનું 20 પીધા પછી જ્યારે એને પચાવશો અને પછી જ્યારે 40 તમે ચાલવાની શરૂઆત કરશો એટલે જગત તમારા માટે તાલીઓના ગડગડાટ ચાલુ કરશે. 41, 42, 43 આ તાલીઓ પણ ફરીથી પચાવવાની વાત છે. 50 એટલે જે તાલીઓ 50 વર્ષની ઉંમર સુધી પચાવતા શીખી ગયો પછી 51, 52 સદાય માટે પછી હરિનામ રામ નામનું રટન જ કરવાનું છે. ભાઈ આવી રીતે આ ભવસાગર રૂપી દરિયો આવી સાંસારિક આધ્યાત્મિક એકડીમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા ઋષિમુનિઓએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ એકડી જેટલા પણ લોકો ધ્યાનથી સાંભળશે અથવા સમજશે એનામાં ઘણા બધા ચેન્જીસ આવશે અને ઘણા બધાના ભાગ્યમાં આવા વિષ પણ આવ્યા હશે અને છેલ્લે ખૂબ સંઘર્ષ કર્યા પછી એ તર્યા પણ હશે, એ ચાલ્યા પણ હશે ઘણા બધાને જોડે લઈ અને વિષ પચાવ તો શીખ્યા પણ હશે. જય શ્રી કૃષ્ણ. મળીએ એક અલગ વિડીયોમાં.